વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગતિભક્તમેવ મનઘમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. થોડીક અવાજની તકલીફ પડી, પણ બધું ભગવાન આવું ચાલ જ રાખે થોડું ઘણું. સ્વામિનારાયણ વચરામદ મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાત્યના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો પર વિરાજમાન હતા અને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર વળી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજે બોલતા અવાજ, હે સંતો, જે મોઢેરાઓને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વ ચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ તમે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારો અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે વાત સભામાં કરે જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. જે હવે મહારાજ આગળ એક ભૂમિકાની વાત કરે છે. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિશેષ સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતો નથી. અને જ્યારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, છે જે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. અને પ્રકાશ વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવનના કલ્યાણ અર્થે યુગ યુગના વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકના વિશે મનુષ્ય જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદ ભાષાય તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વ ન નિવર્તંત ધામ પરમમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૌશલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિઓને જે ધ્યાન કરે ત્યારે જે ધ્યાનના કરનારાને મૂર્તિ તેજોમય એવી અક્ષરધામ વિશે કવિને સ્વરૂપે ભાષે છે. અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કવિલે રૂપે જ છે. અને તે ભગવાન જે જગ્યામાં બિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે.
અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાન પાન આદિ જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. આટલું આ વચરામૃતનો આ એક ફકરો છે જેનું નિરૂપણ હવે આપણે કરવાના છીએ. અત્યાર સુધી આપણે જે નિરૂપણ કર્યું એમાં ખાલી 1 મિનિટમાં એનું રિપીટેશન કરી લઈએ તો આપણે પહેલા મારે કે મોટેરા હોવાની વાતમાં સમજતા આગળ આવીને બેસો, મારે આ વાત શા માટે કરું છું, માને કરીને ને દંભે કરીને મોટો વધારો સારું નહીં, કોઈ જીવનું કલ્યાણ થયા માટે વાત કરું છું. આ વાત શાસ્ત્રમાં મળતી આવે છે, મેં જોયેલી છે, મેં અનુભવ કરીને સિદ્ધ કરી છે. એ પહેલા પૂર્વ ભૂમિકા બાંધી પછી મહારાજને પંચ વિષયમાં આસક્તિ નથી, પછી મહારાજને જે સમત્વ ભાવ છે એની વાત કરી. પછી મહારાજ કહે છે મારામાં જે સદગુણો છે એનો મને ભાર નથી, એનો મને અહંકાર નથી, એની વાત કરી. ત્યાર પછી મહારાજ કહે છે મારી આવી સ્થિતિનું કારણ શું છે, એ માટે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર છે એની વાત કરી. અને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર એ દેહ છતાં જ મને અનુભવાય છે, આ ગરડું ઓછી વગેરે કશું દેખાતું નથી એની વાત કરી. હવે મહારાજ આપણને એ સમજાવે છે કે હું જે તમને ભગવાનના સ્વરૂપની વાત કરવાનો છું અથવા કરી રહ્યો છું એમાંથી તમને શું લાભ થશે. આ ભગવાનનું સ્વરૂપ સમજવાથી આપણને શું લાભ થશે એ વાત હવે આપણે સમજવાની છે. તો મુખ્ય એક વાત મહારાજ 3 વખત કરે છે, એકની એક વાત જુદા જુદા શબ્દોમાં. એ આપણે ફરી વખત વાંચીએ, વચ્ચેનો ફકરો આપણે નહીં વાંચીએ, પણ એકની એક વાત ભગવાનનું સ્વરૂપ સમજવાથી આપણને શો લાભ થવાનો છે એની વાત મહારાજ કરે છે. અને તે સ્વરૂપને તો તમે એને આગળ, અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, જેને આમાં કોઈ નામ નથી, કોઈ ત્યાગી, ગ્રહસ્થ, ગરીબ, તવંગર, ભણેલ, અભણ, ગામડાનો, શહેરનો, દેશનો, પરદેશનો, સ્ત્રી કે પુરુષ, બાળક, યુવાન કે વૃદ્ધ, સર્વનામમાં કોઈ પણ લગાડી શકો જેને. એટલે કોઈ પણ વ્યક્તિ જેને આ સ્વરૂપ જાણ્યામાં આવે તેને જેમ અમારે કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, મારે અતિરૂઢો શબ્દ સ્પર્શ એમાં અમારું મન બંધાતું નથી, તો અમારી જેમ મને આસક્તિ નહીં રહે, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. પછી મહારાજ કહે છે અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો. સામે બધા પરમહંસો હતા, બાઈબા હરિભક્તો હતા, એની સામે કોણ દેખાતા હતા? રામ ભગવાન તો દેખાતા નહોતા, કૃષ્ણ ભગવાન દેખાતા નહોતા, કોઈ માતાજી, શંકર ભગવાન, હનુમાન, ગણપતિ કોઈ દેખાતા નહોતા. મહારાજની સામે બેઠા જે શ્રોતાઓ છે એને તો મહારાજ જ દેખાતા હતા. એટલે મહારાજ કહે છે અત્યારે હું જે તમને દેખાઉં છું તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. અત્યારે આપણે મનસે મહારાજને જોતા હોઈએ તો પરિપૂર્ણ નથી સમજતા એવું પણ નથી, પણ પરિપૂર્ણ સમજતા નથી મહારાજ કહે છે. અને જો ખરેખર સમજતા હો, આપણે મને તો મનસે સમજાઈ ગયા, મને તો મહારાજ સમજાઈ ગયા, મને તો પરમ સમજાઈ ગયેલા, તો જો ખરેખર સમજાયા હોય તો મહારાજ હવે એનું રિઝલ્ટ બતાવે છે. અને જયારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સેજે જીતાઈ જશે. હવે જો આપણને આ દોષો જીતાઈ ગયા હોય તો માનું કે મને શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંસા મહારાજ સમજાઈ ગયા છે, ઓળખાઈ ગયા છે. અને જો ન ટેડાવ્યો તો જો માનવું કે હજુ મારે અધૂરું છે. હવે મહારાજ પાછી એ જ વાત પાછી એક ફકરા બોલ્યા પછી મહારાજ અંતે પાછું એવું કહે છે અને એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું, રિપીટેશન કરે છે, તેને અમારી પેઠે જ, બીજા કોઈની નહીં, અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. મહારાજ પોતાની વાત લખી છે, મધ્યનું 50, મધ્ય 56,
કે અમે અમારા સામે જોઈએ છે ને બીજા મોટા મોટા પરમહંસો ભક્તો સામે જોઈએ છે, એના હૃદયમાં ક્યાંક માયાનો લોચો દેખાય છે. અમારામાં ક્યાં માયાનો લોચો નથી. ગમે તેવા ભૂંડા દેશકાળ આદિ આવે પણ અમારી પ્રીતિ એ ભગવાન વિશે તૂટવાની નથી અને કોઈ પંથ વિષયમાં અમે બંધાવાના નથી. મધ્ય 50, મધ્ય 56 અને મહારાજે મધ્યના 13માં કહ્યું અમને વિશ્વાસ છે કે અમે અમારી સ્થિતિમાંથી નહીં ડગીએ. તો શ્રીજી મહારાજ જેવી સ્થિતિ આપણી થઈ જાય ટૂંકમાં. આ કેટલી ગજબની વાત છે. હું મધ્યનું 50 વાંચું એમાં મહારાજે પોતાની સ્થિતિની વાત કરી છે. તમે જો મધ્યના 50માં મહારાજ એવું કહે છે, ને ભગવાન જે ભક્ત તે સંગાથી અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી, એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂફાડો જણાવતા નથી. ઉપરથી ખાઈએ પીએ ભોગવીએ બધું જ. પણ જયારે અમે અમારા અંતર સામે જોઈએ ને બીજા હરિભક્તના અંતર સામે જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્ય યોગી બાઈઓ એ સર્વને કાંઈક જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતર વિશે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ નથી. અને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાની અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. હવે શ્રીજીમાં આગળ વાત કાળ કર્મ અને માયા પણ અમને આમાંથી તોડાવી શકે એવું નથી. તો આવી આપણી સ્થિતિ થઈ જશે એ મહારાજ વાત કરે છે. હવે પછી મધ્યના 56માં વસ્ત્રમતમાં પણ મહારાજ આવી જ વાત કરે છે. તમે જુઓ, આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. મધ્યનું 56. પછી તેમાં એમ જણાવ્યું છે ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળન સ્વામી આદિક જે ભગવાન વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભળી આવ્યા અને સર્વેના અંતઃકરણને એ સર્વેના જીવ ને એમની જે ભગવાન વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માઓને પણ તપાસી જોયો ત્યારે અમારે જેવી ભગવાન વિશે પ્રીતિ જણાની તેવી બીજાની પ્રીતિ જણાની નહીં. શા માટે છે? કાંઈક ભૂંડા દેશકાળાધિકનો જયારે યોગ થાય છે ત્યારે સર્વે મોટા છે તો પણ કાંઈક એમની બુદ્ધિ વિશે ફેર પડી જાય છે. ત્યારે જણાય છે જે અંતે પાયો કાચો દેખાય છે. તે સારી પેટે જો કોઈ ભૂંડા દેશકાળિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે સર્વને જોતા અમને અમારી કોરનું ઠીક ભાષે છે જે ગમે તેવા ભૂંડા દેશકાળિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં. અને ભગવાન વિશે પ્રીતિ તો તેની સાથે એ વાત કરી મહારાજે. હવે આમાં યોગી બાબા જો અર્થઘટન કરતા યોગી બાબા કે અમારા આત્મા અમે જોયું એટલે હું જે ગીતામાં કહે ભક્ત મારો આત્મા છે એટલે મહારાજ એવું કહે છે કે અમારો આત્મા ગુણાતીતાન સ્વામી. બીજા બધા ગોપાલ સ્વામી મોટા મોટા પરમહંસો ને બીજી બાજુ ગુણાતીતાન સ્વામી. તો અમે અમારા આત્માને તપાસી જોઈએ એટલે કે ગુણાતીતાન સ્વામીમાં કોઈ ફેરફાર નહીં થાય. મારે કે અમે એના જામીન છે એ વાત લખી છે. પછી મારે કે અમે અમારા અંતઃકરણ મારે કે અમારું અંતઃકરણ એ આ ગુણાતીત સત્પુરુષ અક્ષર બ્રહ્મ છે એની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. આવું યોગી બાપાએ આ વસ્ત્રમત નિરૂપણ કરતા આવું અર્થઘટન કરેલું. હવે મારે આવી જ વાત અંત્યના 13માં વસ્ત્રમતમાં પણ કહે છે કે કાળ કર્મ ને માયા પણ અમને ભગવાન વિશે જે પ્રીતિ છે કોઈ અમને તોડાવી શકે એમ નથી. તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત સમજાવે છે કે જો તમે મારું સ્વરૂપ સમજશો, કારણ કે શ્રીજી મહારાજ કોઈ ઉપર રહેલા ભગવાનની વાત નથી કરવા માંગતા. અત્યારે હું તમારી સામે બેઠો છું અને તમે મને જોઈ રહ્યા છો પરંતુ પરિપૂર્ણ સમજતા નથી. આ પરિપૂર્ણ શબ્દ બહુ અગત્યનો છે. એનું નિરૂપણ આપણે ઘણું લાંબુ ચાલશે. પરિપૂર્ણ શબ્દ કારણ કે આપણે સમજવા માટે જ બેઠા છે. પણ અત્યારે આપણે કહીએ મહારાજ કે તમે મને જોવો છો તો ખરા
પણ પરિપૂર્ણ સમજતા નથી. અને જો પરિપૂર્ણ સમજશો તો અમારી જેમ જ તમને પંચ વિષયમાં આસક્તિ નહીં રહે, કામ ક્રોધાદિક સ્વભાવ દોષો નહીં રહે, અને અમારી જેમ તમે માયા અને માયિક સ્વભાવોથી તમે સ્વતંત્ર થઈ જશો. આ એક જ વત્રામાં મારા 3 વખત આ વાત રિપીટ કરે છે કે આમાં શ્રીજી મહારાજ એ કહેવા માંગે છે કે તમે મારું સ્વરૂપ સમજશો પણ મને કોઈ લાભ નથી. લાભ તમને થવાનો છે, એટલે તમે સમજો. લાભ તમને થવાનો છે એટલે મહારાજ આપણને કહે છે, આપણે સમજવાનું છે કે દાખલા તરીકે અત્યારે આપણે શ્રીજી મહારાજ કે મહંત સ્વામી મહારાજનું સ્વરૂપ આપણે સમજીએ તો એમને એમાં એનો શું લાભ? એનો કોઈ લાભ નથી. લાભ તો આપણને થવાનો છે કે અનંત જન્મોને 184 આપણે મટવાને છે. જે વાસના સ્વભાવને લીધે આપણને વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સત્સંગમાં કે આખા વિશ્વમાં જે પ્રશ્નો છે એ સ્વભાવ દોષો વાસનાનો કાયમી ઉકેલ આવી જવાનો છે. તો લાભ આપણને થવાનો છે. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા આપણે જે ફકરો વાંચ્યો એમાં મુખ્ય 2 વાત આવે. 2 વાત. એક તો પંચ વિષય પ્રત્યેની જે આસક્તિ અને વાસના એ ટળી જાય, અને બીજું કામ ક્રોધાદિક સ્વભાવો દોષો ટળી જાય. ક્યાંક વાસના, આસક્તિ અને દોષ એક જ છે અને કોઈ જગ્યાએ જુદું છે. દાખલા તરીકે કોઈ આપણે કામ વાસના છે, એક પંચ વિષયમાં આસક્તિ, સ્ત્રીને પુરુષ પ્રત્યે, પુરુષને સ્ત્રી પ્રત્યે એ આસક્તિ છે અને એક દોષ પણ છે. એવી રીતે ધારો કે સ્વાદમાં આપણને આસક્તિ છે, પણ એ ઘણી વખત આસક્તિને લીધે પાછો ક્રોધ આવે છે. એ વસ્તુ ન મળે. મારે પાડાખાની વાત કરી સંધ્યાના 14 વચરમતમાં. તો જે વિષયમાં એને આસક્તિ છે એમાં એને પ્રીતિ છે, જયારે ન મળે અથવા કોઈ જૂટવી જાય તો ગુસ્સો આવે. દીકરાને મોબાઈલ જોતો છે, પપ્પા ન આપે અથવા આંચકી લે તેને ગુસ્સો આવે કે આત્મહત્યા કરી લે અથવા કોઈને ખૂન કરી નાખે. તો જે ગુસ્સો આવે છે એનું કારણ આસક્તિ છે. પછી ઈર્ષાનું કારણ પણ આસક્તિ છે. મને સામાન્ય વસ્તુ મળી, સામે વળાને મોટી મળી. મને જનરલ પાસ મળ્યો, સામે વળાને VIP પાસ મળ્યો. તો જે ન્યાય અન્યાયની વાત આવે છે, મહારાજ અમદાવાદમાં 8મા વચરમતમાં આ ક્રોધ આવવાના કારણો બતાવ્યા છે. એમાં મોટા ભાગે પંચ વિષયના આસક્તિ છે. ઈર્ષાનું કારણ પણ એ છે, મત્સરનું કારણ પણ એ છે, અસૂયાનું કારણ પણ એ છે. મહારાજે કાર્યના 6ઠા વચરમતમાં પણ મત્સરની વાત આ પંચ વિષયમાં પદાર્થમાં આસક્તિનું કારણ બતાવ્યું છે. એટલે આ ટૂંકમાં હવે આ પંચ વિષય અને પંચ વિષયને કારણે કેટલાક સ્વભાવો, કેટલાક દોષો, કેટલાક વિકારો, અને કેટલાક વિકારો સ્વતંત્ર પણ છે. દાખલા અહંકાર એક સ્વતંત્ર દોષ છે, માન એક સ્વતંત્ર દોષ છે. પણ પંચ વિષયને લીધે જે માને લીધે પણ ગુસ્સો આવે ને પંચ વિષયને લીધે પણ ગુસ્સો આવે, માને લીધે પણ ઈર્ષા અસૂયા આવે ને ક્યારેક પંચ વિષયને લીધે પણ ઈર્ષા અસૂયા ભાવ આવે. તો ટૂંકમાં હવે આપણે જો સમજવું હોય તો એટલું સમજવું પડે કે જે કઈ માયિક ભાવો છે, પંચ વિષયના આસક્તિ કહો, પંચ વિષયમાં વાસના કહો, કે પછી કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, માન હોય, ઈર્ષા હોય, અહંકાર હોય, અસૂયા હોય, મચ્છર ભાવ હોય, દ્વેષ ભાવ હોય, વૈરભાવ હોય, આંટી હોય, જે કઈ સ્વભાવ છે ટૂંકમાં કચરો માત્ર બધો જ. એ મહારાજ કહે છે કે જો તમે મારા સ્વરૂપને સમજશો તો કચરો સંપૂર્ણ સાફ થઈ જશે. તમારો આત્મા શુદ્ધ તો છે જ, પણ માયાનું આવરણ જે ચોટેલું છે એ આવરણ એ આત્માથી છૂટું પડી જશે અને પછી તમને અખંડ આત્મા અને પરમાત્માનો સુખનો અનુભવ થશે. તો હવે શ્રીજી મહારાજ કહે છે કે જો મારું સ્વરૂપ તમને પરિપૂર્ણ સમજશો તો લાભ તમને છે. એમાં લાભમાં મહારાજ એ વાત કરે છે કે આ બધો કચરો જે કાંઈ છે માયિક ભાવનો, દેહ ભાવનો, એ બધો સાફ થઈ જશે. તો હવે આપણે ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ સમજતા પહેલા એ સમજીએ આપણે કે આપણે સ્વભાવ ટાળવા છે શું કામ, વાસના ટાળવી છે શું કામ. વાસના પંચ વિષયમાં આસક્તિ ટાળવી હોય તો ભગવાનનું સ્વરૂપ સમજ મારે નથી ટાળવી, મને ફાવી ગયું. મને આ પંચ વિષયના આસક્તિ એમાં મને મજા આવે છે, ખાવામાં, પીવામાં, જગતના પંચ વિષય ભોગવવામાં. અને મોટા ભાગના પૃથ્વી ઉપર આ બધો માણસો, બધા પશુ પક્ષીઓ તો એ ભોગવે છે, એમાં કોઈ તકલીફ નથી કોઈને. તો પછી આપણે પણ એમાંના એક. આ બધી લપ શું કામે કરવી ભાઈ, ભગવાન સ્વરૂપ નથી સમજતું.
મારે નથી સમજવું. મને પંચ વિષયમાં મજા આવે, મને ગુસ્સો કરવામાં મજા આવે, મને વિષય ભોગવવામાં મજા આવે છે, મને લોભ કરીને પૈસો ભેગા કરવામાં મજા આવે છે, મને કોઈની ઈર્ષા કરવામાં મને મજા આવે છે. મારે કશું ટાળવું નથી. ટાળવું નથી તો ભગવાનનું સ્વરૂપ સમજવાની જરૂરિયાત નથી. અત્યાર સુધી આપણે ભગવાનનું સ્વરૂપ સમજવા માટે સજાગપણે પ્રયત્ન કેમ નથી કરતા? કારણ કે આપણને સ્વભાવ સાથે એડજસ્ટ થઈ ગયું છે. પંચ વિષય સાથે આપણને એડજસ્ટ થયું છે, એમાં આપણને થોડી થોડીક મજા આવે છે. એ આપણને મજા આવે છે, આપણે દુઃખદાયક નથી લાગતું. મહારાજે આ વાત લખી છે મધ્યના 15મા વચનામૃતમાં. આપણને સ્વભાવ વિશે શત્રુભાવ કેમ નથી? કારણ કે આપણને એડજસ્ટ થઈ ગયા. મહારાજે પ્રથમના 57મા વચનામૃતમાં જયારે શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મારો સ્વભાવ કેમ નડતા નથી? મહારાજ કે શત્રુભાવ ક્યાં છે? તમને નડતા જ નથી. જો ખરેખર શત્રુભાવ હોય, કારણ કે આપણે નડે, આંખમાં કણું પડ્યું હોય, આમાં આપણે કરે જ રાખીએ, જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી મજા નહીં આવે. કે વરાજો લગ્નને માંડવે બેઠો હોય અને અદભુત આયોજન હોય, કરોડો રૂપિયા ખર્ચા હોય, દુનિયાભરના વડાપ્રધાન કે બધી સેલિબ્રિટીઝ કે બધા ક્રિકેટર એક્ટરો લગ્નમાં આવેલા હોય, જબરદસ્ત માહોલ હોય, ડીજે વાગતા હોય, શરણાઈઓ વાગતી હોય, ગીતો ગવાતા હોય, ડીજે વાગતું હોય, પણ એ વખતે વરરાજાની કિડનીમાં ભયંકર પથરીનો દુખાવો શરૂ થાય તો શું કરે? તાર એમ થાય કે હું લગ્ન પૂરું કરીને પછી હું દવા લઉં, પછી ઇન્જેક્શન લઉં. એટલો ભયંકર પથરીનો દુખાવો હોય છે, પણ એ ખટકે છે. એ ફેરા અટકાવીને પણ દવા લઈ લે છે, ઇન્જેક્શન લઈ લે છે, બહુ તકલીફ પડે. માનો કે એ વખતે એટેક આવી ગયો, તાર એટેક આવી ગયો તાત્કાલિક, તો ફેરા ફરવા જાય કે હોસ્પિટલમાં જાય? તો એ આપણને ખબર પડે છે કે આંખમાં કણું ખટકે છે, આપણે કિડનીમાં પથરી હલે ત્યારે ખટકે છે, આપણે દાંતનો કચરો ભરે આમ કરે જ રાખીએ, જોજો મજા જ નહીં આવે. એકદમ ખટકે છે ને એમ જો આપણને પંચવિષયમાં આસક્તિ, આ વાસના, આ કામાદિક સ્વભાવ, દોષો, અહંકાર, માન, ઈર્ષા એ ખટકે ને તો ટાળોનો વિચાર આવશે, અને ટાળોનો વિચાર આવશે તો ભગવાનનું સ્વરૂપ આપણે સમજવાનું. બાકી તો સત્સંગમાં આવવાના, પૂજાપાઠ કરવાના, મંદિરે જવાના, સેવા કરવાના, પાર્કિંગમાં ઉભા રહેવાના, સુવર્ણ દાન કરવાના, વાસણ પણ ઉટકવાના, ઘર સભા કરવાના, રવિ સભામાં જવાના, આ બધું થાય છે અને વર્ષોથી થાય છે, વર્ષોથી થતું પણ રહેશે. એમાં કોઈ નુકસાનકારક નથી. લાભ તો થવાનો જ છે, લાભ તો જરૂર થશે. મોટો મોટો લાભ જગતનો કચરો નહીં. બે અત્યારે 1 કલાક કથા વાર્તા સાંભળીએ અને 1 કલાક તમે ક્રિકેટ જો, 1 કલાક તમે ફૂટબોલ જો, 1 કલાક તમે ન્યૂઝ વાંચો, તો જગતનો કચરો ભરાય. એના કરતા આપણે કથા વાર્તા સાંભળીએ તો નેગેટિવ વસ્તુ તો જગતમાં અંદર ના ઘૂસી. થોડું ઘણું તો આપણે લાભ થવાનો જ છે, પણ જો મેક્સિમમ લાભ મહારાજ કે તમારે જોઈતો હોય તો પેલા આપણે સ્વભાવ ખટકવા જોઈએ. આ મારા શત્રુ ભાવ. મહારાજે પ્રથમના 57મા વચનામૃતમાં, પ્રથમના 78મા વચનામૃતમાં અને મધ્યના 15મા વચનામૃતમાં, 3 વચનામૃતમાં મહારાજ આ વાત, બે દિવસ માંગે બીજા હજારો વિચાર કરશો તો સ્વભાવ નહીં થાય. પેલા તો છે કે નહીં એ ખબર પડવી પડે. આપણે લાગે બધું ઓકે જ છે, આઈ એમ ઓકે, યુ આર ઓકે, અમેરિકાનું પુસ્તક બહાર પડ્યું છે, હું બરાબર જ છું, મને કઈ એટલો તો ગુસ્સો કરવો જ પડે ઘરમાં, નહીં ઘરમાં કોકણા ન રહે. લોભ ન રાખવું તો પૈસા કેમ ના કમાઈએ? કામ દોષ ન રાખીએ તો લગ્ન જીવનનો અર્થ શું? તો આ બધું આપણને એક આવશ્યક વસ્તુ લાગે છે, પણ એને શાસ્ત્રમાં ના પણ નથી પાડી. લગ્ન જીવન ના નથી પાડી, પૈસા કમાવાનું ના નથી પાડી, ખાવાનું ના નથી પાડી. ઘણી વખત પીઝામાં આસક્તિ ન હોય, બાજરાના રોટલામાં આસક્તિ હોય. ઘણી વખત મીઠાઈમાં આસક્તિ ન હોય અને મુખવાસમાં આસક્તિ હોય. ઘણી વખત દૂધમાં આસક્તિ ન હોય, છાશમાં આસક્તિ હોય. ઘણી વખત બંગલામાં આસક્તિ ન હોય અને ઝૂંપડામાં આસક્તિ હોય. ઘણી વખત મર્સિડીઝમાં આસક્તિ ન હોય અને સાયકલમાં આસક્તિ હોય. કોનું ક્યાં બંધન છે કાંઈ ખબર પડતી નથી. એટલે ટૂંકમાં આ બધા સ્વભાવો, આ દોષો, વાસના આપણને નડતર રૂપ છે એવું જયારે મનાશે અંતરથી, આપણને નડતર રૂપ થાય છે, કોઈને નહીં, કોઈને નહીં. આપણો સ્વાદ આપણને નડતર રૂપ થાય, નુકસાનકારક આપણને પોતાને છે. એ જો આપણને સમજાય ને, આપણે પેલો પ્રસંગ ઘણી વખત આપણે એનાલિસિસ કર્યું છે, લવિયા દરજીનો અને રીંગણાના શાકનો. તો રીંગણાનું શાક ન ખાવું
એ કઈ નિયમ નથી. આ ચાતુર્માસમાં ન ખવાય, ઈંડા ન ખવાય, આમલેટ ન ખવાય, ચિકન, પણ આ તો રીંગણાનું શાક હતું. પણ આસક્તિ એને લીધે ગુસ્સો આવ્યો, પત્ની આત્મહત્યા કરી. હવે એ વખતે લવ્યાદર્જીને એમ વિચાર્યું કે મારી પત્નીનો વાંક છે, એને મારું કહ્યું કેમ ન કર્યું. પણ એ વખતે લવ્યાદર્જી વિચાર કર્યો હોય કે ભાઈ મને રીંગણાના શાકમાં આસક્તિ છે એટલે મને ગુસ્સો આવ્યો. જો કારેલાનો શાક ન બને તો કોઈ પ્રોબ્લેમ નતો, કારણ કે એ ભાવતો નતો. રીંગણા શાક બહુ ભાવતું હતું. એટલે આ ગુસ્સો આવવાનું કારણ, બોલવાનું કારણ એની આસક્તિ. તો કેટલો મોટો પ્રશ્ન થયો. એમ જગતમાં જે કાંઈ પ્રશ્ન એના મૂળ કારણમાં આસક્તિ છે. મોક્ષની વાત જવા દો, અધ્યાત્મની વાત જવા દો, પણ વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, રાજકીય જીવનમાં, વૈશ્વિક જીવનમાં જે યુદ્ધો થયા છે, જે ખૂન ખરાબી થઈ છે, જે હત્યાઓ થઈ છે, લાખો કરોડો લોકો જેલમાં ગયા છે, એનું કારણ આ પંચવિષયમાં આસક્તિ છે. એનું કારણ આ માન, ઈર્ષા, ક્રોધ છે. તો જગતના લોકોને તો નહીં ખટકે, ચાલો આપણને તો ખટકવા દે. તો જ આપણને દવાખાને ક્યારે જઈએ, આપણને રોગ નડે તો. ઘણા પેટનો દુખાવો થોડો થોડો ફાવી ગયો હોય, કારણ માથા દુખાવો થોડો થોડો ફાવી ગયો હોય, પણ જયારે આપણે ખટકે કે હવે આમાં નહીં મજા આવે, તો જ આપણે ઓપરેશન કરવા જઈએ છીએ. ઓપરેશન પૈસા આપીને ઓપરેશન કરાવીએ છીએ, કારણ કે ગોઠણનો દુખાવો હવે આપણે નથી સહન કરી શકતા, પેટનો દુખાવો હવે આપણે નથી સહન કરી શકતા, એપેન્ડિક્સનો દુખાવો હવે આપણે નથી સહન કરી શકતા, કિડનીમાં પથરીનો દુખાવો આપણે વધુ નથી સહન કરી શકતા, એટલે પૈસા આપીને પણ ઓપરેશન કરવા જઈએ છીએ. એમ જ્યારે આપણને પંચ વિશે કે સ્વભાવ દોષો આપણને ખટકશે, તો જ એના ઉપાય રૂપે આપણે ભગવાનના સ્વરૂપને સમજવાનો પુરુષાર્થ કરીશું, એના માટે પ્રાર્થના કરીશું, કારણ કે એવું કોઈ ઉપાય નથી, એવું કોઈ છૂટકો જ નથી. આ તો હવે આપણે એ વાત સમજીએ કે આ સ્વભાવ દોષો, વાસના, આસક્તિ ટાળવા છે શા માટે. બૌદ્ધ વચનમતમાં અદભુત નિરૂપણ કરેલું છે આ બધું. તો એને લીધે આપણને એક અંતમે જો આ એક શબ્દોની હારો કરીશું ને, અને એક સાથે લાઈનમાં આવશે ને, તો આપણને ખબર પડશે કે આ પંચવિષય આજ સુધી આપણું કેટલું બગાડ્યું છે. અધ્યાત્મ માર્ગમાં પણ કેટલું બગાડ્યું. જગતની વાત તો જવા દો, અધ્યાત્મ માર્ગમાં જેમ યોગી બાપા શું કહેતા કે બોલે શાકભાજીનો વેપારી હોય ને, એને કઈ ધારો કે ટોપલો કે ટોપલી આપણે ગુજરાતમાં આવે, ભારતમાં, તો બેન કે ભાઈ ટોપલો કે ટોપલી કોથળો પાથરીને રોડ ઉપર બેઠા હોય, ફાનસ કરીને. હવે તો લાઈટ આવી, હવે એને કઈ લાખ રૂપિયા નફો ન થાય. આટલો ટોપલો લઈ અને થોડું બધું પાથરેલું હોય. આ બહુ જથ્થાબંધ વેપારી હોય શાકભાજી, એની વાત જુદી છે. પણ જે રોડ ઉપર પાથરે અથવા રેકડીમાં જે ફરતા હોય છે, એક રાજકોટ છે ને અમારા ઘરની બાજુમાં, રોજ શાકભાજીનો રેકડી વાળો આવે. તો મેં એને પૂછ્યું તમારે આવક કેટલી થાય, કે આમાંથી તમારે જેવો બંગલા ન થાય, તમારે જે મર્સિડીઝ કાર ન આવે, અમારા માટે તો રોટલા મળે. ઘરમાં 4 જણા રેકડી ફેરવા, પતિ, પત્ની, દીકરો, દીકરાનો વહુ. અમે કઈ તમારે જેવો મોટા લાખો રૂપિયાનો બંગલાઓ ન થાય, લાખોની ગાડી ન આવે, આજી વાત ચાલે. એમ શાકભાજીનો ટોપલો લઈને બેઠો, એને આવક પણ કઈ લાખો રૂપિયા ન હોય નફો, અને એકાદું ટમેટું ચગદાઈ ગયું, એકાદું કદાચ રીંગણું બગડી ગયું, એકાદો કઈક આદુનો ગાંઠિયો પડી ગયો, અથવા કોઈક આગુ બધું કઈ લઈ લીધું, તો લાખો રૂપિયાની ખોટ ન જાય. પણ જો બહુ મોટો બિઝનેસમેન હોય, હીરાનો કરોડોનું ટર્નઓવર કરતો હોય, એને નફો પણ લાખોમાં જાય ને ખોટ પણ લાખોમાં જાય. એમ જગતના જે જીવો છે, જેને આવા ભગવાન નથી મળ્યા, આવા સત્પુરુષ નથી મળ્યા, આવો સત્સંગ નથી મળ્યો, આવો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત નથી મળ્યો, આવા દિવ્ય ગ્રંથો નથી મળ્યા, આવી અદભુત સંસ્થા નથી મળી, એનું નુકસાન કેટલું. ઘરમાં ઝઘડા થાય, ક્લેશ થાય, કંકાળ થાય, જેલમાં જાય, અથવા જન્મ મરણ થાય. આપણા માટે વધારે નુકસાન છે. આ કરોડોનો લાભ છે અને કરોડોનું નુકસાન છે. કેટલો લાભ છે? ગુણાતીતાનંદ સ્વામીને વાતમાં લખ્યું છે કે આ ભગવાન સંત કેટલું મોટું કામ થાય, જે બીજે કામ એક કલ્પે થાય, એ કામ એક દિવસમાં થાય. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ, એક રાત દિવસ ગણો બ્રહ્માંડ, એક દિવસમાં થાય, 24 કલાકમાં થાય. એને જો તમે ગણતરી કરશો ને,
તો 1 સેકન્ડ બરાબર 1 લાખ વર્ષ થાય. લાખ વર્ષને પાછું કેલ્ક્યુલેશન કરો કે 100 વર્ષની જિંદગી હોય તો 1000 જિંદગી થાય. જન્મીને તરત જપ તપ દાન યજ્ઞ હોમ હવન શાસ્ત્ર પઠન બધી સાધના કરે, જન્મીને તરત નહીં કરવાનું. અને 100 વર્ષની જિંદગી સુધી સાધના કરે તો 100 વર્ષની જિંદગી લાખ વર્ષમાં 1000 જિંદગી થાય. તરત જ મનુષ્ય જન્મ આવે તો પાછો તરત જ મનુષ્ય જન્મ આવે તો 100 વર્ષની જિંદગી એવી 1000 જિંદગી સુધી તમે જપ તપ દાન યજ્ઞ હોમ હવન જેટલા કઈ શાસ્ત્રોમાં સાધનો લખ્યા તો બધા સાધનો કરો. તો ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે બીજે જે કામ 1 કલ્પે થાય એ અહીં 1 દિવસમાં, એટલે કે બીજે જે કામ 1 લાખ વર્ષમાં થાય એ કામ અહીં 1 સેકન્ડમાં થાય. હવે આપણે 1 કલાક કથા વાર્તા આપણે કરીને સાંભળીએ. 1 કલાકની 3600 સેકન્ડ થઈ. 3600 સેકન્ડ એટલે 3600 લાખ વર્ષનું કામ થયું, એટલે 36 કરોડ વર્ષનું કામ થયું. હવે તમે વિચારો 1 કલાક કથા હું કરું છું તમે બધા કથા સાંભળો છો, જો ખરેખર આ ભગવાનનું સ્વરૂપ સમજાય તો કેટલો મોટો લાભ છે. એલા 1 કલાકની કથા એટલે 36 કરોડ વર્ષ સુધી કોઈ તપ જપ દાન યજ્ઞ હોમ હવન ગંગા સ્નાન બધી 68 તીર્થની યાત્રાઓ બધું કરે 36 કરોડ વર્ષ સુધી એ કામ 1 કલાકમાં. જો ગુણાતીતાનંદ સ્વામી સાચા બોલાવો હોય તો, ખોટા બોલાવે તો વાત જવા દો. અત્યારે આપણે ટેકનોલોજી છે ને એટલે આપણને વાત સમજાય. દાખલા તરીકે કોઈ ચાલતો અહીંયા અમેરિકા આવે ક્યારે પહોંચે? વચ્ચે એમાં પાણી આવે, સમુદ્ર આવે, એમાં સ્ટીમરમાં બે, પણ તો અહીંથી ધર્મપુરથી કોઈ ચાલતો અમેરિકા પહોંચવું હોય શિકાગો તો ક્યારે પહોંચે? હાલ તો ક્યારે પહોંચે? અહીંથી કંકોત્રી લઈને કોઈકના લગ્નની કંકોત્રી લઈને અમેરિકા આવવું હોય ચાલતા ક્યારે પહોંચે? પણ વોટ્સઅપમાં ઈમેલમાં એક સાથે કેટલા બધા લોકોને એક સાથે 2 સેકન્ડમાં પહોંચી જાય છે. આજે હજારો માણસો જે કેલ્ક્યુલેશન કરે આમ ડાયરી પેન અથવા તો કાગળ ને પેન લઈ, હજારો માણસો એ સુપર કોમ્પ્યુટર 1 સેકન્ડમાં કરી કાઢે. પેલો મહિનાઓ સુધી કેલ્ક્યુલેટ કેટલી સુપર કોમ્પ્યુટર 1 સેકન્ડમાં કેટલા કરોડની કેલ્ક્યુલેશન કરે છે બધું. અને એઆઈ તો કેટલું ગજબની વાત છે. આ ટેકનોલોજી છે, આ સુપર 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 કોમ્પ્યુટર છે, પણ ઓળખાય તો આવડે તો ને, વાપરતા આવડે તો કામ થાય. તો મહારાજ કહે કેટલો લાભ છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે કે આવા સાધુ હાથ જોડે એટલા મળે. એટલે તમે આપણે કયા સત્સંગમાં આવ્યા છીએ? એલા કોટી કલ્પે, 1 કલ્પે 8 અબજ 64 કરોડ વર્ષ, કોટી કલ્પે ભગવાન ધામ ન મળે એ આવા સાધુ હાથ જોડે એટલા મળે. તો કેટલી મોટી ટેકનોલોજી છે. અભિસિંહ દરબારે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ સત્સંગ કરે છે એનો લાભ શું? ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આ પૃથ્વી ઉપરના રસકણ ગણી શકાય, સમુદ્રના પાણીના ટીપા ગણી શકાય, આકાશમાં તારા ગણી શકાય, પણ આ સાધુને અક્ષર માનીને 1 દંડવત કરો તેનું પુણ્ય ગણાય નહીં. દંડવત તો ખાલી સૂર્ય નમસ્કાર ઘણા કરતા હશે ને આપણે પણ આ સાધુને અક્ષર બ્રહ્મ માનીને મહારાજને સમજીને જો દંડવત કરીએ તો કેટલો મોટો પ્રોફિટ છે. મહારાજે થોડી આપણે સમજાય વાત કરી વર્તાના 5માં કે સરખી સેવા કરો તો 100 જન્મે 100 જન્મ. અત્યારે લાગે છે બીજી વાર જન્મ લીધા જેવો છે. અત્યારે આ પ્રોબ્લેમ છે સમાજ. તો 100 વર્ષ પછી આપણે મરી જઈએ, પાછો આપણે જન્મ લઈએ, પાછા આપણે મરી જઈએ, પાછા જન્મ લઈએ, પાછા મરીએ, પાછા જન્મ લઈએ. તો 100 જન્મે ટળવાનું ઉત્તમ થનારા હોય, આને આ જન્મ ટળી જાય. શરત શું છે? શરત એટલી છે કે આ ભગવાન સંતની સરખી સેવા કરો. તો આટલી અદ્ભુત જે વાત છે, આજે આનંદ છે, આજે સુખ છે, આપણે નથી અનુભવી શકતા. એની વાત પણ આપણે આગળ કરીશું. પણ એમાં નડે છે શું? આ સ્વભાવ, આ દોષો, આ વાસના, આ વિકારો આપણને આટલી મોટી પ્રાપ્તિનો લાભ નથી લેવા દેતા. એટલે આને ટાળવાના. આજે દાખલા તરીકે કોઈ અક્ષર અમેરિકાના વિઝા લેવા જતા હોય અને એમાં પેલો મારો વિઝા આપવાના જ હોય, કોક આવીને કહી દે કે આને વિઝા નો આપતા મહાવિચિત્ર છે અને મારો વિઝા કેન્સલ કરી દે, તો જેને હળી કરી એના પ્રત્યે મને પ્રેમ થાય, એના પ્રત્યે મને લાગણી થાય, એના પ્રત્યે મને મિત્રતા વધે, એને મારા ઘેર બોલાવીને જમાડ્યું, કેટલું દુશ્મન લાગે.
તો જે સ્વભાવ દોષો વાસ્ટ આપણે અક્ષરધામના વિઝા કેન્સલ કરી દે. અક્ષરધામના વિઝા મારે કયો મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું, બિરુદ મારું ના બદલે તે સર્વે જનને જણાવું. આ વચન આપ્યું હતું લાલાપાળાને, પણ સ્વભાવને લીધે એ ભૂત થયો. આ સ્વભાવ કેટલું બધું આપણું બગાડી નાખે છે. એટલે હવે આપણે થોડુંક એ વિચારીશું વચનમતને આધારે આખું કે શા માટે આ વાસના ટાળવાની છે, શા માટે આ પંચ વિશે. હા, આપણને બીક એ લાગે છે કે પંચ વિશે ટળી જશે ને પછી આપણને આઈસ્ક્રીમ ખાવાની મજા નહીં આવે, પીઝા ખાવાની મજા નહીં આવે, આપણે થેપલા કે પૂરોપડી ખાવાની મજા નહીં આવે, પછી આપણે બંગલામાં રહેવાની મજા નહીં આવે, પછી આપણે મર્સિડીઝ નહીં લઈ શકીએ, પછી આપણે લગ્ન નહીં કરી શકીએ, તો બધા જિંદગી જીવવાનો અર્થ એવું નથી. બધું જ થશે. ખાલી જેમ નાગ હોય ને, નાગમાં ને એને ભેણમાં એક મણી હોય, એ નીકળી જાય ને પછી નાગ ફૂફાડા મારે, કરડે પણ મરે નહીં, કરડે મરે નહીં, ઝેરની એ કોથળી નીકળી ગઈ. એમ પંચ વિશેની જે ઝેરની આસક્તિ છે એ નીકળી જશે. પછી આઈસ્ક્રીમ ખાઓ, પીઝા ખાઓ, મસ્જિદમાં રહો, બંગલામાં રહો. જનક રાજા દ્રષ્ટાંત છે, દાદા ખાદ, પર્વતભાઈ, ગોરધનભાઈ, બધા દ્રષ્ટાંતો છે. ગ્રસ્તાશ્રમમાં જતા, બધું ખાતા પીતા. પણ એ જેને લીધે બંધન થાય છે, જેને લીધે દુઃખ થાય છે, જેને લીધે ભગવાન સુખ નથી આવતું, એ જે ઝેરની દાઢ નીકળી ગઈ બસ. તો એ વાત હવે આપણે સમજીએ વચનમતને આધારે કે શા માટે બધું ટાળવું છે. એ જો મનમાં જેટલું ક્લિયર થાય, જેટલું આપણે સ્પષ્ટ થાય, જેટલું આપણે દ્રઢ થાય, તો આપણને જરૂરિયાત લાગશે ભગવાનનું સ્વરૂપ સમજવાની. બાકી તો ચાલ્યા કરે છે કે વાંધો નથી આવતો. આપણે વર્ષોથી હું તમે બધા સત્સંગમાં છીએ તો આપણે જુદા જુદા કારણો આપણે સમજીશું કે આસક્તિ, વાસના સ્વભાવથી સત્સંગમાં, વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં કેટલું બધું નુકસાન થાય છે. તો પહેલી વાત મહારાજ એ કહે છે, નંબર ગણજો પછી 10-12 મુદ્દાઓ હશે જુદા જુદા. એક તો અંતઃકરણ આપણું ભ્રષ્ટ થાય છે, બુદ્ધિ આપણી ભ્રષ્ટ થાય છે, બુદ્ધિ આપણી અંધકારમય થઈ જાય છે, પંચ વિશે મય થઈ જાય છે, અને પછી આપણે કોઈ સત અસતનો વિવેક રહેતો નથી. આ વાત મહારાજે વચનમતમાં જુદા જુદા વચનમતમાં કરી છે. પ્રથમનો 8મો વચનમાં જો શ્રીજી મહારાજ એમાં એવું કહે છે કે જો ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે એ આ પંચ વિષયમાં પ્રવર્તાવે તો શું થાય છે, સાંભળજો. ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન તેના ભક્તની સેવન વિશે રાખે, અંતઃકરણ શુદ્ધ થાય. આગળ વાત કરે છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય અને કલ્યાણના માર્ગ થકી પડી જાય. જે કલ્યાણનો માર્ગ આપણા હાથમાં આવ્યો, કલ્યાણનો માર્ગ સત્પુરુષ છે, એમાંથી પડી જાય, વિમુખ થઈ જાય, સત્પુરુષનો દ્રોહ કરવા માંડે, ભગવાનનો દ્રોહ કરવા માંડે, તો એ પંચ વિષયમાં આસક્તિ છે. મારે કે અંતઃકરણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. પ્રથમ 18મા વચનમાં મહારાજ કહે છે પંચ વિષય ભગવાન ના નથી, ખાવા પીવાની ના નથી, પણ જયારે અવિવેક થઈને જયારે પંચ વિષય ભોગવશે, મહારાજ કહે છે કે પંચ વિષયને સમજાવીના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંકાદિક જેવા હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. ભ્રષ્ટ બુદ્ધિથી બધું ભગવાન સ્વરૂપ હું સમજાય? ભ્રષ્ટ બુદ્ધિથી આપણે સારા નિર્ણયો શું કરી શકીએ? તો જે દેહાભિમાની હોય ને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેનું તો શું કહેવું? તે સારું. એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય નો વિચાર વિના જે મોકળી મેળશે બધું જ. જેમ આમાં દેશમાં ગાયો બિચારી રખડતી હોય, એ ઘાસે ખાઈ જાય, પ્લાસ્ટિકની કોથળીઓ ખાઈ જાય, ભૂખી ગાય શું કરે? એમ આપણે બધું જ જોઈએ છે. યુટ્યુબ ખોલીએ ને તો બાપાના ગુરુ હરિ દર્શન પણ કરીએ અને હારવાર બીજો કચરો પણ જોઈ નાખીએ, બે ભેગું ગોળ ખોલ ભેગું ખાઈએ. યુટ્યુબ ખોલી હોય આપણે, BFS યુટ્યુબ જ ખોલી હોય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં પ્રવચનો સાંભળવા માટે, મહંતના આશીર્વાદ સાંભળવા માટે, પ્રમુખ સાહેબના આશીર્વાદ સાંભળવા માટે, ગુરુહરિ દર્શન કરવા માટે, બાપાની પૂજા લાઈવ દર્શન કરવા માટે, અથવા તો લાઈવમાં આપણે હોતા હોય તો ફરી વખત બાપાની પૂજાના દર્શન કરવા માટે જ યુટ્યુબ ખોલી હોય. પણ મોટા ભાગના તમે જોજો, હું તમે બધા જ
ક્યાંક સમાચાર જોઈ લઈએ, ક્યાંક નવું રીલ જોઈ લઈએ, 1 મિનિટની, 1.5 મિનિટની, 2 મિનિટની, ક્યાંક સમાચાર જાણી લઈએ, ક્યાંક ક્રિકેટ જોઈ લઈએ. આ ભેગું થાય છે બધું. માર્ગે સાર અને અસાર એનો વિવેક નથી રહેતો. ઘણી વખત એટલા ખોટા માર્ગે આપણે જતા રહીએ છીએ. કલાકો ને કલાકો આપણે એમાં જાય છે. આપણે મફત ડેટા મળ્યા પણ આપણો સમય તો કરોડોનો સમય જતો રહે. પેલા 1 GB ના કેટલા પૈસા હતા? દુનિયામાં સૌથી વધારે સસ્તો ડેટા અમારા ભારતમાં છે. એક તમે ભરી દેજો તો રોજના કલાકો 2 GB સુધી જોયા જ કરો. યુટ્યુબ રીલ જોયા જ કરી. એક વખત મોબાઈલ હાથમાં લે તો ભલે આપણે પૈસા ભરી દીધા થોડા ઘણા, 2 GB, 2.5 GB, 3 GB રોજ ડેટા ફ્રી છે, પણ સમય તો આપણો બગડે છે. એટલા સમય દરમિયાન આપણે વચનમાં જ વાંચ્યું હોય, બાપાનું જીવન ચરિત્ર વાંચ્યું હોય, કીર્તનો વાંચ્યા હોય, પ્રાપ્તિનો વિચાર કરતો શેમાં લાભતા? પંચ વિષયમાં આપણું મન જાય છે. શ્રીજી મહારાજ લોહીના છઠ્ઠામાં એ વાત કરી છે કે જગત સંબંધી પંચ વિષય ભોગવે તો બુદ્ધિમાં અંધકાર વ્યાપે. અંધકારમાં જોજો સારું નરસું બે ન દેખાય. ભયંકર અંધકાર હોય તો સાપ પણ ન દેખાય, વીછી પણ ન દેખાય, હોનાની વીંટી પણ ન દેખાય, ખાડો ન દેખાય, પડે સીધું એક્સિડન્ટમાં ડૂબી જાય, મરી જાય છે. એટલે અંધકારમય આપણું મન થઈ જાય. મારે મધ્યના પહેલા વચનામૃતમાં બહુ અદભુત વાત કરી છે. આ બધું છે ને વચનામૃતના સાંકળ્યાના આધારે આપણે આ પંચ વિષયમાં સ્વભાવ દોષોથી કેટલું નુકસાન થાય છે. ભલે આપણે આમ તો મહારાજનું સ્વરૂપ જ સમજવા બેઠા છીએ, પણ એ સમજવાની આવશ્યકતા તો લાગશે કે જો આપણને આનાથી કેટલું નુકસાન થાય છે સમજાશે. મહારાજ શું કહે છે? મધ્યનું પહેલું વચનામૃત છે કે જયારે શબ્દાદી કોઈ વિષયમાં ચિત્ત લોભાનું હોય, ભોગવે ત્યાં સુધી વાંધો નથી, પણ જયારે લોભ, પૈસા કમાવા વાંધો નથી, લોભ દૂધમાં પાણી નખાવે છે, લોભ બિનજરૂરી ઓપરેશન કરાવે છે, લોભ આપણને ઘર સભા નથી કરવા દેતા, લોભ આપણને રવિ સભામાં નથી જવા દેતા, લોભ ખોટા ઓપરેશન કરાવે છે, લોભ લાંચ લેવડાવે છે, કરોડોનો કૌભાંડો લોભ કરાવે છે. પ્રશ્ન લોભનો. લોભ એક સ્વભાવ છે. તો મહારાજ કહે છે કે જયારે શબ્દાદી કોઈ પંચ વિષયમાં ચિત્ત લોભાનું હોય ત્યારે ગમે તેવો બુદ્ધિમાન હોય તો પણ તેની બુદ્ધિનું કઈ ઠેકાણું રહે ને પછી મારા શબ્દ વાપરે છે. ને પશુ જેવો થઈ જાય છે. પશુ. હવે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, સાયન્ટિસ્ટ હોય, મોટી મોટી કંપનીનો CEO હોય, MD હોય, મોટા મોટા પ્રધાનો હોય, પણ પંચ વિષયમાં જયારે થઈ જાય છે પશુ જેવો મહારાજ કહે છે. પશુને પોતાની માં છે, બેન છે, દીકરી છે, કોઈ વિવેક રહેતો નથી. હવે સમાજમાં તમે હજારો પ્રસંગો એવા છે કે માં દીકરી બેનો કોઈ જાતનો વિવેક રાખ્યા વગર પશુની જેમ આ બધું ચાલે છે સમાજમાં. નાની બાળકી ઉપર લોકો ગેંગરેપ કરીને છેવટે એને મારી નાખે છે તો પશુ જેવો જ કહેવાય ને? શું કહેવાય? શાસ્ત્રોમાં જેવું લખ્યું છે, આહાર નિદ્રા ભય મૈથુનમ જ સામાન્ય મે તત્ પશુભી નરાણામ ધર્મો હિતેષામ અધિકો વિશેષો ધર્મેણીના પશુભી સમાના. ખાવા પીવા વિશેની ના નથી, પણ જયારે ધર્મની બહાર પશુ જેવો તે વિચાર નથી આવતો કે આ શું થાય છે. તો મહારાજે શબ્દ આ બધા વાપર્યા. શ્રીજી મહારાજ એક મધ્યના ચોથામાં વાત કરી છે કે ભગવાન અને સામાન્ય જીવનમાં તફાવત ક્યાં છે. કારણ કે ભગવાન ગમે તેવા પંચ વિષયના યોગ મળે છતાં પણ લેવાતા નથી. એના સંબંધમાં પદાર્થ પર દિવ્ય થયો. જયારે બીજા તો કેવા છે કે ધૂળ ભેગા ધૂળ થઈ જાય, એક રસ થઈ જાય, એવી વાત કરી છે મહારાજે. અને તેના 33મા વચનમાં તો મહારાજે મોટા મોટા વાત કરી છે. એક દ્રષ્ટાંત રૂપે, કારણ એ લોકોને ક્યારેક કઈ પ્રશ્ન થવા નથી. ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામીને વાત કરી છે. અંત્યનું 33મું વચનામૃત કે એને માનનો યોગ થાય, ધનનો યોગ થાય, ક્રિયાદિકનો યોગ થાય. આ સત્સંગમાં આપણા ઉત્તરતા જેવા રે કે ને પ્રશ્ન છે. મહારાજે આ વાત લખી છે. એવી રીતે અંત્યના 38મા વચનામૃત પણ મહારાજ કહ્યું કે પંચ વિષયમાં આપણો ઠાર રહે નહીં. કોઈ એમ કે મને વાંધો ન આવે, એ વાંધો આવે ગમે તેવો મોટો હોય. પંચ ઇલેક્ટ્રિક કરંટ હોય ને, એ GBA નો એન્જિનિયર હોય કે GBA નો ચેરમેન હોય ને, એ અડે તો એનો શોટ લાગે. એ કઈ તું GBA નો એન્જિનિયર છે અથવા GBA નો
મેન ચેરમેન છે એ કઈ નહીં. અડો એટલે તમે ડોક્ટર સાફ કરે તો મરી જાઓ. ડોક્ટર તો ભલે રાષ્ટ્રપતિ હોય તો વડાપ્રધાન હોય તો ભલે. હું વડાપ્રધાન છું એટલે સાફ કરે એટલે ના મારે એવું કોઈ થોડું ચાલે. ગમે તેવા લૌકિક રીતે આધ્યાત્મિક રીતે આપણે ગમે એટલા કરોડો સાધનો કર્યા હોય પણ કારણ કે પંચ વિષયના યોગમાં કોઈનું હારું રહ્યું નથી. મારે કે મનનો વિશ્વાસ જ ન કરો. મન ચંગા તો કરતો તો ગંગાએ વાત જ ખોટી છે. મધ્યના 35માં વાત કરી લખી છે. કોઈ કહેતું કે ના મને વાંધો નથી, ડંફાસ હશે, એ ખોટી વાતો છે. નિયમની મર્યાદામાં રહીને બધું કરીએ તો વાંધો ન આવે. તો શ્રીજી મહારાજ અહીં કહે છે કે જે પંચ વિષય લીધે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય, પછી શું ભગવાન ભજવાનું શું ખા? તમે 1 કલાક પિક્ચર જોયા પછી માનસિક કરી દો ચાલે. 1 કલાક રીલ જોયા પછી તમે પ્રાપ્તિઓનો વિચાર કરજો ચાલે. ક્રિકેટ જોયા પછી તમે વતનમાં વાંચો ચાલે. એમાં જો ભારત હારી ગયો હોય, પાકિસ્તાન જીતી ગયો હોય અને એ વખતે પછી આપણે વતનમાં વાંચીએ તો આપણું મનમાં શું નિયમ ખાતે વાંચી નાખીએ, નિયમ ખાતે માળા ફેરવી કાઢીએ. પણ જે આપણને મન ચોટવું જોઈએ, બુદ્ધિ ચોટવી જોઈએ, ભગવાનમાં નથી ચોટતી. તો પેલી વાત મહારાજ એ કહે છે કે જો પંચ વિષયને લીધે બુદ્ધિ આપણે ફરી જાય એ પછી આપણે એમાં સારો નિર્ણય લૌકિક માર્ગે પણ નિર્ણય ના કરી શકીએ. તમે બહુ ગુસ્સો આવ્યો હોય, ભયંકર મગજ તપેલું હોય, એ વખતે કંપનીનો કોઈ નિર્ણય કરવો હોય, મંદિરના વહીવટનો કોઈ નિર્ણય કરવો હોય, આપણે નથી કરી શકતા. મન ચગડોળે ચડેલું છે. તો પેલી વાત આ. અને મહારાજે લખ્યું છે, બહુ શ્લોક મૂક્યો છે, આ કેવી રીતે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અનુક્રમ બતાવ્યા છે. મધ્યના પહેલા વત્રમતમાં ગીતાના 2 શ્લોક મૂક્યા છે કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ મધ્યના પહેલા વત્રમતમાં 2 શ્લોક મૂક્યા છે. એ આપણે સમજે બહુ મજા આવે એવા છે 2 શ્લોક. કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાદ સંજાયતે કામઃ કામાત ભવતિ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહ સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ ધીરે ધીરે પતન કેવી રીતે થાય એનો ક્રમ આ ગીતાના બીજા અધ્યાયમાં 2 શ્લોક બતાવ્યા. હવે આપણે સમજીએ. મધ્યના પહેલા વચનમાં છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ. જે પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, સ્થાનનું ચિંતન બહુ થયા કરે, એનું વિચાર જ આવ્યા કરે, એમાંથી એને આસક્તિ જન્મે. આ જાહેરાતમાં કરોડ રૂપિયા હું કામ ખર્ચ ખબર? એક પેપ્સી કોલા, કોકા કોલા લઈને ઉભો હોય કોઈ એક્ટર કે એક્ટ્રેસ કે ક્રિકેટર, આમ 45 સેકન્ડ ઉભો રહ્યો અને જાહેરાતના 2 કરોડ રૂપિયા મળે. તો 2 કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ શું કામ આપે છે લોકો? કોઈ ક્રિકેટર હોય, ફૂટબોલ પ્લેયર હોય, એક્ટર હોય, એ લોકો સેલિબ્રિટી જ માને છે. કેટલા જાહેરાતના પૈસા ખર્ચે, કેટલા ખર્ચે છે. શું કામ ખર્ચે? કારણ કે લોકોને જો વારંવાર જોયા કરશે, આંખ સામે આવશે, કાન સામે આવશે તો લોકો ખરીદશે. તો વારંવાર જે વસ્તુનો આપણે જોયા કરીએ, એનું ચિંતન થાય, મનન થાય. તો મારે અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. સંગ એટલે આસક્તિ. સંગ એટલે આસક્તિ. આપણે લવ્યા દર્જનનો પ્રસંગ છે, આ શ્લોકને આધારે આપણે સમજીએ. ધ્યાયતો વિષયાન પુંસઃ. એ લવ્યા દર્જીને રીંગણાનો વિચાર કર્યા કર્યો. રીંગણા હવે સુધાર્યા હશે, કાપ્યા હશે, મસાલો તૈયાર કર્યો હશે, હવે પાછો બાફા હશે અને વઘાર્યું હશે અને સુગંધ. બસ આજે તો મજા પડી જશે. એ રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક હશે, ગરમ ભાજાનો રોટલો હશે, અથાણું હશે, ગોળ હશે, છાશ હશે, પણ એમાં રીંગણાની મજા આજે તો અદભુત મજા. એટલા નાના નાના સરસ મજાના રીંગણા પેલા ખેડૂત આપી ગયો હતો, મસ્ત રીંગણા હતા. અને એને પાસે રીંગણાનું શાક બનાવતા પણ બહુ મસ્ત આવડે. તો એ હંચો આગતો આગતો, કપડા સીવતો સીવતો ધ્યાયતો વિષયાન પુંસઃ. એનું ચિંતન, એનું મનન, એનો વિચાર પ્રસંગસ્તેષુ ઉપજાયતે. એમાંથી એને આસક્તિ થઈ.
હવે શું આવ્યો પાછો? સંગાત સંજાય તે કામ, સંગાત સંજાય તે કામ, આસક્તિ થઈ એમાં તેની ઈચ્છા જન્મી. કામ એટલે ઈચ્છા, કોઈ પણ કામ એટલે ખાલી એ જ નથી. કામ એટલે ઈચ્છા. કોઈને ગાડીની ઈચ્છા હોય, કોઈને મોબાઈલની ઈચ્છા હોય. જેમ કોઈ છોકરા વારંવાર મોબાઈલની જાહેરાત જુએ કે આ એપલનો 17 કે 18 પ્રો કે જે કે મોબાઈલ બહાર પડે જોવે, મોડેલ વારંવાર જોયા એટલે વિચાર આવે. વિચાર એટલે આસક્તિ જન્મે. આસક્તિ જન્મે એટલે ઈચ્છા થાય, મારા મોબાઈલ જોઈએ, મારા મોબાઈલ જોઈએ, ઈચ્છા થાય. અને એ ઈચ્છા પૂરી ન થાય તો કામાત ક્રોધો બી જાય, તે ક્રોધ થાય. અમદાવાદની અંદર એક મિત્રે સાયકલ લીધી, મોંઘી સારી સાયકલ. બીજો એક નાનો મિત્ર હતો એનો, અને ગરીબ મિત્ર હતો. એના પપ્પાને કીધું મારા મિત્રને જેવી સાયકલ છે એવી મારે સાયકલ લેવી છે, મને લઈ દો. પપ્પા કહે તારો મિત્ર તો લાખોપતિ છે એનો બાપ, હું તો માંડ રોટલા કમાવું છું, માંડ તમને મજૂર કરીને તમને પૂરું કરું છું, હું સાયકલ લઈ દઈશ. પણ પેલા જેવી તો મારી પાસે એટલા પૈસા નથી ભાઈ. પણ આને પેલાની સાયકલ જયારે જયારે જોઈએ ધ્યાય તો વિષયાન પુંસા, જયારે જયારે સાયકલ જોવે સંઘર્ષ તે શુભ જાય, તેમાં આસક્તિ થઈ. સંઘાત સંજાય તે કામ, એમાંથી ઈચ્છા તો મારે આવી સાયકલ જોઈએ. અને કામાત ક્રોધો બીજાય તે, જયારે ઈચ્છા પૂરી ન થાય તો ગુસ્સો આવ્યો. કામાત સંજાય તે ક્રોધ, ઈચ્છા પૂરી ન થઈ. લવ્યા દરજીને રીંગણાનું શાકનું ચિંતન થયું, એમાંથી ચિંતનથી એને સંઘ આસક્તિ ઉત્પન્ન થઈ. સંઘાત સંજાય તે કામ, એમાંથી ઈચ્છા ઉત્પન્ન થઈ. અને કામાત ક્રોધો બી જાય તે, જયારે એની ઈચ્છા પૂરી ન થઈ, રીંગણાનું શાક ન બન્યું. પેલા પપ્પાએ જૂની સાયકલ લાવી દીધી અને મિત્રે જો સાયકલ ન લાવી દીધી, એની ઈચ્છા પૂરી ન થઈ તો કામાત ક્રોધો બી જાય. હમણાં એક 14 વર્ષની છોકરી એના પપ્પાને કીધું મને મોબાઈલ લઈ દો, મને સ્કૂટી લઈ દો, મારે સ્કૂલમાં સ્કૂટી જવું, સાયકલ ઉપર નથી જવું. કારણ કે એના મિત્રો, એની બહેનપણીઓ બધી મોબાઈલ લઈને આવતી હતી, એમ બહેનપણીઓ બધી સાયકલ લઈને આવતી હતી, એ રોજ બાઇક લઈને આવતી હતી, નાનું સ્કૂટી જવું એ રોજ જોતી હતી. જોતા જોતા એનું મનન થયું, વિચાર થયું, ચિંતન થયું, એમાંથી એને આસક્તિ જન્મી, એમાંથી એને ઈચ્છા થઈ. એની પપ્પા ઈચ્છા પૂરી ન કરી, 14 વર્ષની છોકરી આત્મહત્યા કરી. એના પિતાશ્રી સ્કૂલના પ્રિન્સિપલ હતા. છાપામાં જાહેરાત એને આપી હતી ઇન્ટરવ્યુ કે મા બાપ પોતાના દીકરા દીકરી સાથે બેસો. વાત એટલી હતી કે આ શ્લોક કેટલું પ્રેક્ટિકલી આપણે સમજાવે છે. કોઈ પણ વસ્તુનું ચિંતન થાય, એ મોબાઈલ હોય, પદાર્થ હોય, ગાડી હોય, બંગલો હોય, ગાડી હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જેમાં આપણે રાત દાડું ચિંતન થાય એમાં આસક્તિ થવાની. આસક્તિ થશે એટલે મેળવાની ઈચ્છા થવાની. સંઘાત સંજાય તે કામની, ઈચ્છા પૂરી ન થાય તો કામાત ક્રોધો બીજાય, એમાં તેને ગુસ્સો થવાનો. હવે સાંભળજો, ક્રોધાત ભવતી સમોહ. એક વખત ગુસ્સો વ્યાપે ને પછી મોહ. મોહની વ્યાખ્યા મારે જે મધ્યાર પહેલામાં કરી છે કે સત અસતનો બે વખત ના રહે. આ બોલાય, આ ન બોલાય, આવું કરાય, આવું ન કરાય. એટલું બધું મગજની અંદર એક અંધકાર વ્યાપી જાય. અંધકારમાં જેમ ગાઢ અંધકાર તો સાપે નો દેખાય ને પછી હીરોય નો દેખાય, વીંછી નો દેખાય ને હારે નો દેખાય. આમ આપણે ઘોર અંધકાર, એ મગજની અંદર ઘોર અંધકાર વ્યાપી જાય, મોહ વ્યાપી જાય. મોહના અંધકારને લીધે સત અસતનો વિવેક ન રહે. અને જયારે ક્રોધાત ભવતી સમોહ, બાપને કે મને ઓળખે છે, દીકરાને કે મને ઓળખે છે, ભાઈ તને ઓળખે છે, તને તો પેદા કર્યો, તને મોટો કર્યો, તને ભણાવ્યો, એટલે તને નહીં ઓળખતો, પણ જયારે મને ઓળખે છે, બસ અગા ભાઈ બહેન કે તું મને ઓળખે, તું કોણ છું? પછી ન બોલવાનું બોલાય, ન કરવાનું કરાય. આજે દીકરો માને મારી નાખે, દીકરો બાપને મારી નાખે, બાપ દીકરાને મારી નાખે. કેટલો ગુસ્સો વ્યાપ્યો હશે. જે દીકરા માટે એને માતાજીને માનતા માની હશે, હનુમાન દાદા નાળિયેર વધેર્યો હશે, દીકરાના જન્મદિવસ પછી બર્થડે પાર્ટી ઉજવી હશે, કેટલા વર્ષો સુધી બર્થડે પાર્ટી, પણ એવું બન્યું કે ગુસ્સાને લીધે બાપ દીકરાને મારી નાખે. અમદાવાદની અંદર હું નામ નથી બોલતો, કરોડોપતિ નામ નથી બોલતો, પણ એને એના દીકરાને રિવોલ્વરથી મારીને કહે. કેમ? દીકરાનો રિવોલ્વર થયો, એ પોતાના જ ફાર્મ હાઉસમાં. તો ગુસ્સો જયારે વ્યાપી જાય ત્યારે કા પોતે આત્મહત્યા કરી લે, કા બીજાને ખૂન કરી નાખે. બે જ વસ્તુ છે, કારણ કે પ્રાણ હરે છે. આ પ્રાણ હરે છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, નાશ પામી જાય છે. ક્યાં સુધી જાય છે જુઓ. ક્રોધાત ભવતી સમોહ, મોહાત સમોહ સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ હું કોણ છું, હું કોનો છું, હું શા માટે છું, એને યાદ જ નથી હું કોણ છું.
હું બાપ છું. જે બાપે મેં દીકરાને જન્મ આપ્યો, જેના માટે મેં પાળી પોષી મોટો કર્યો, એ બાપ દીકરાને મારી નાખે. દીકરાને ભાન નથી મારો બાપ છે, મારી માં છે, આ જેને મને જન્મ આપ્યો, જેને રાતે જાગી જાગીને મને તૈયાર કર્યો. કેટલી રાતો જાગી છે મારા, કેટલી મજૂરી કરીને મને મોટો કર્યો છે, નથી યાદ રહેતું એને. આ મારો બાપ છે. આ મારી પત્ની છે, જેના માટે મને લવ હતો, જેના માટે મને પ્રેમ હતો, જેના માટે કેટલાય SMS કરેલા, જેના માટે મેં રાત્રે 2 વાગ્યા તો લવલી લવલી વાતો કરી હતી, જેને લેવા માટે મેં 5 લાખ 50 લાખ 5 કરોડ ખર્ચા લગ્નમાં, જેના માટે ડીજે લાવ્યા હતા, જેના માટે પ્રી વેડિંગ શૂટિંગ કરાયું હતું, જેના માટે લગ્ન વખતે શૂટિંગ કર્યું હતું. અને એવું તો શું થયું મેં પત્નીને માર નાખી? પત્નીને એવું શું થયું મેં પતિને માર નાખ્યો? એમ ના નથી રહેતું. સ્મૃતિ વિભ્રમ. તમે દુનિયામાં જેટલા ખૂન થાય છે ને, તમે જોજો 1 જ મિનિટનો ક્રોધ બહુ લાંબો નથી ચાલતો, 2-5 કલાકનો. પણ એમાં કા આત્મહત્યા કરી લે અને કા ખૂન કરી લે. તો શ્રીજી મહારાજ અહીં કહે છે, આ શ્લોક કેટલો અદભુત છે કે સ્મૃતિ ભ્રંશા. પેલા તો શું કહ્યું કે ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. હું કોણ છું, શા માટે છું? એલા સત્સંગ આવ્યો તો ભગવાનને રાજી કરવા માટે આવ્યો છે. પણ જયારે ગુસ્સો વ્યાપી જાય ને, ત્યારે બધું જ છૂટી જાય છે. પોતાનો વિચાર જ નથી આવતો હું સાધો છું, મારે ગુસ્સો ન કરાય, મારે આવું ન કરાય, મારે આવું ન બોલાય. પણ જયારે સ્મૃતિ ભ્રંશ થાય તો સમા સ્મૃતિ વિભ્રમ. અને પછી શું કહે છે? સમા સ્મૃતિ વિભ્રમ અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ. જયારે સ્મૃતિ ન રે હું કોણ છું, કોનું છું, તો બુદ્ધિ નાશ. બુદ્ધિ નાશ એટલે જ્ઞાનનો નાશ થઈ જાય, વિવેકનો નાશ થઈ જાય, સમજણનો નાશ થઈ જાય. સમજણ નથી રહેતી અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. જયારે બુદ્ધિનો નાશ થાય એટલે કે જ્ઞાનનો નાશ થાય, વિવેકનો નાશ થાય, સમજણનો નાશ થાય, ત્યારે પ્રણશ્યતિ, પોતે આત્મહત્યા કરીને કોકને માર નાખે. હમણાં થોડી ઘટનાઓ બની સુરતની અંદર. 1500 કરોડનો માલિક કઈ કુટુંબમાં એક બીજા સાથે બોલા ચાલી છે. દીકરીના જ લગ્ન હતા. 5મે દિવસે દીકરીના લગ્ન હતા. આગલે દિવસે સવારે દીકરીના લગ્ન લખાવાના હતા. શું બન્યું ભગવાન જાણે, પણ આત્મહત્યા કરી લીધી. બેંગ્લોરની અંદર સીજે રોય 9000 કરોડનો માલિક, 200 કારનું મ્યુઝિયમ, 200, 36 વર્ષની ઉંમરે એને પ્લેન લીધેલું, પણ એને ગોળી મારીને આત્મહત્યા કરી. એક ડોક્ટર, મેં પેલા વાત કરેલી, પોતાનું પ્રાઇવેટ જેટ પ્લેન, પ્રાઇવેટ હેલિકોપ્ટર, ન્યુરોસર્જન, દીકરો ન્યુરોસર્જન, દીકરાની વાઇફ ન્યુરોસર્જન, આત્મહત્યા કરી. કા ખૂન થાય છે, કા આત્મહત્યા કરે. પણ એના મૂળમાં દર્શતા ગીતાનો શ્લોક છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ પદાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ફરી વખત આ શ્લોકનું ગુજરાતી કરું કે પંચ વિષયનું ચિંતન મનન વારંવાર જોવાથી ચિંતન મનન થાય, એને લીધે આસક્તિ જન્મે, આસક્તિમાંથી ઈચ્છા જન્મે, ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ જન્મે, ક્રોધમાંથી મોહ વ્યાપે, સત અસતનો વિવેક ન રહે, અને મોહના ઉજાર વ્યાપી જાય ત્યારે હું કોણ છું, શા માટે છું, એની સ્મૃતિ ન રહે. મારા મમ્મી છે, મારા પપ્પા છે, પત્ની છે, પતિદેવ છે, મારો દીકરો છે, મારી દીકરી છે, વિવેકના આ સાધુ છે, આ સત્પુરુષ છે, ભગવાન છે, એની સામે સ્મૃતિ વિભ્રમ. મારા મારી નાખવાનો પ્રયાસ અંદરના લોકોએ કર્યો, શાશીમાને ઝેર આપનાર અંદર લોકોએ કર્યો, ભગતમાને ઝેર આપ્યો અંદરના લોકોએ. કેટલું સ્મૃતિ ભ્રંશ થયો, વિચાર તો કરો. જેને ગુણાતીતાનંદ સ્વામી લાવ્યા એનું જ ગુણાતીતાનંદ સ્વામી અપમાન કર્યું. ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન એ વ્યક્તિએ કર્યું. ક્યાં પહોંચીએ છીએ આપણે? જયારે ગુસ્સો વ્યાપ્યા છે ને ત્યારે સત્પુરુષ ને જો કેવું બોલે છે, સાચીમાં મારવા માટે લાકડી લઈને આણંદ રેલવે સ્ટેશન દોડેલા. ઘેલડી ડોલું રે, ઘેલડી ડોલું રે, કાન તારે કારણે ઘેલડી ડોલું રે, આવું બોલનાર નાચે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ, શાસ્ત્રમાં સામે નાચે. પણ એ જ વ્યક્તિ જયારે ગુસ્સો વ્યાપે છે ને, આ મારો ગુરુ છે, મારો મોક્ષના દાતા છે, ને લાકડી લઈને આણંદ રેલવે સ્ટેશન મારવા દોડેલા. આ તો સંપ્રદાયનો ઇતિહાસ. યોગી બાપાને કેટલો ગરદા પાડો ધુંબા માર મેર, હાણસીથી
માંસના લોચા કાઢ નાખ્યા. કેટલી સ્મૃતિ ભ્રંશ થયો. કોને મારું છું? શા માટે મારું છું? શું મને લાભ છે? પણ જયારે ગુસ્સો વ્યાપે ત્યારે તો ક્રોધાત ભવતિ સમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. પછી લૌકિક રીતે તો નાશ થાય જ. લૌકિક રીતે એટલે મૃત્યુ થાય, કાં ખૂન થાય, કાં આત્મહત્યા કરે. પણ આપણા માટે તો જીવનો નાશ થઈ જાય. મહારાજે 2 વતનમાં વાત કરી, વર્તનનું 11મું અને અંત્યનું 12મું. જીવનો નાશ એટલે મોક્ષને માર્ગે ન ચાલે, પતન થઈ ગયું, પતન થઈ ગયું, 184માં ભટકા કરવાના. એટલે આ પંચ વિશેની આસક્તિ, પંચ વિશેની વાસના અને ક્રોધાદિક સ્વભાવ કેટલું આપણું નુકસાન કરે છે. એ જો પકડાશે ને તો પછી આપણે ભગવાનનું સ્વરૂપ સમજવામાં આપણી જિજ્ઞાસા વધશે, આપણી ઇંતજારી વધશે, આપણી તત્પરતા વધશે. હવે ગમે તેમ કરીને બધા મહારાજનું સ્વરૂપ, આ મહર્ષિ મહારાજનું સ્વરૂપ મારે સમજી લેવું છે. નહીં 60 વર્ષ પછી, 70 વર્ષ પછી, 80 વર્ષ પછી નહીં, ત્યાં સુધી જીવવાને ક્યાં ખાતરી છે? તો આપણી તત્પરતા વધશે. તો એક વાત મહારાજે આપણને આ કરી છે કે આ સ્વભાવ દોષો વાસના આપણી બુદ્ધિ આપણી નાશ પામે છે, ભ્રષ્ટ થાય છે, એને લીધે આપણું પતન થાય છે. બીજા ઘણા બધા કારણો છે. પેલા આપણે બહુ બધા ટોપિક આપણે વચનના આધારે પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો અને મોટા પ્રશ્ન વચનોથી આપણે સમજીશું. તો અહીંયા આપણે કથા પૂરી કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મોક્ષદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ